હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। ફાઇનલી જો આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયા, રેડી કમ્પ્લીટ થઈ જશે। અને જો હવે આજ તો આપણે હે ને ક્રિશભાઈને એ વિયા ગયા છે ઘરે। અત્યારે મેં નિશાળે જવાનું એટલે એ વહેલા વિયા જાય। જવાનું હોય મોડું પણ વિયા જાય વહેલા। અત્યારમાં ઝટ અત્યારમાં જો ધાબા ઉપર આમ આવીને એટલે મજા જ આવે। અત્યારમાં લોકેશન જ એવું મસ્ત મજાનું હોય। આપણે આજ તો છે ને ધાબા ઉપર આવીને જ વ્લોગ શરૂ કરી દીધો કે આજ ધાબા માથે જઈ। ધાબા ઉપરથી મજા આવે, આમ મસ્ત વાતાવરણ હોય બધું। અને આપણે આજ તો જો હાથી હાંકવાનું છે, ખાતરને વાવવાનું છે। જો બધું રેડી કમ્પ્લીટ કર્યું છે એટલે આજ ખાતર વાવવાનું કામ કરવાનું શરૂ। નીંદાઈ ગયું છે પણ પાછું બીજી વાર થઈ ગયું છે। પણ હવે એકવાર હાથી હાંકી નાખી અને પછી ફરી વાર નીંદવાનું કામ કરી દેવી શરૂ। હાથી એકવાર ખાતર વવાઈ જાય તો ટેન્શન નહીં, હાથી આવી જાય ને ખાતર વવાઈ જાય તો નીંદવાની મજા આવે। હાલો મિત્રો, જો આપણે ખાતર વાવવાનું કામકાજ શરૂ છે। ખાતર વાવી છીએ અને જો આ બાજુ બધી વાવી દીધું ને હવે ઘડીક પોરો ખાવા બેસી ગયા છે। ઘડીક પોરો દેવો પડે ને ઢાંઢર, હવે ઘડીક પોરો ખાય છે। જો જો અત્યારે જીહોડીમાં વેલા ઓછા છે એટલું ખડ વધારે છે। જો અત્યારે કેવું મસ્ત મજાના આમ બધું ફૂલડાને ઉઘડ્યું છે। વરસાદ આવે છે ને એટલે વરસાદ અત્યારે આવે છે ને હમણાંથી તડકો જ નહીં નીકળ્યો ને એટલે જીહોડા નાના નાના થાય અને બળી જાય છે। આમ સેજમાંથી આમ નાના થાય ફૂલડામાંથી તરત જ બળી જાય। જીહોડીમાં એવું થાય, પછી બહુ વહેલા હલાય હલાય ન કરવાના હોય એટલે ખડ એમ થઈ જાય। અત્યારે કેવા મસ્ત મજાનું આમ અસલના ઉઘડ્યા બધા ફૂલડા મસ્તીના। અત્યારે આમ એકદમ લોકેશન જ બહુ મસ્તીનું હોય। ત્યારે કેવા મસ્તના પીળા પીળા દેખાય છે, આમ મસ્તીના બધી પીળા પીળા દેખાય તે રસલના। આપણે જીહોડું લેવાય કાંઈ કિસોડું છે ને લઈ લેવી, હાથમાં શાક કરો। આ રોનક કિસ્સું આ એક જ જીહોડું આ હતું, બીજું હતું જાય આ એક ઠેકાણે જીહોડું હતું, બીજે જાય હતું। હાલો સવારમાં લઈ જઈશું અહીંથી એક છે। હાલો તે આગળ આગળ વિડીયામાં બને રહ્યો। આપણે છે ભાત વઘારવા મૂક્યા છે, વઘારેલા ભાત ચૂલે એટલે જ કહું એક જ બતાવે છે મને।
તેદી લઈ લેવાનું હતું ચીહોડું હા ઓલું હાલો બહાર નીકળો હાલ હાલો હાલો સર મેં જો સંપલ નથી પહેર્યા ઢાંઢાને પાવાનું છે પાઈ દીધો તે હાલો જો ક્રિશભાઈ આપણી પાછળ પાછળ તરત આવ્યા બહાર આંટા મારવામાં રહે ને ત્યાં બાળ ઓલાઈ ગઈ આવું છે બધું પણ ચડવા આવ્યા ભાત કીધું જાને આમ તારો પૌલ બસ જાસ ને એકલા ન ચડાય જો આપણે તો આ છે ને બહુ થાકી ગયા છે ને બધી ખાતર વાવ્યું આ બધી હારે હારે હાલવાનું પછી આમ ઓલી બાજુ અડધે કે પપ્પા રાપ મારતા મારતા કૃષ્ણ પપ્પા આવી જાય પછી કડેક થાકી રહ્યા કડેક મેં હાથી આંચ્યું અને પછી કડેક આપણે કપા ડટાયા તો અમુક અમુક છોડવા નાના છે તે કડેક ઉખાડ્યો હવે છે ને જો ક્રિશભાઈની આવી જાય તો આપણને પોરો જો રોનકભાઈ આવીને સીધા કપડાં બદલાવીને ઢોર મીંડ્યા પાવા મીંડ્યા નહીં તરસી હોય રોનક રહેવા દે નહીં તરસી હોય હમણાં હાંજકની મેં પાઈ રોનકભાઈ સીધા આવીને ઢોર પાવા મીંડ્યા અને ક્રિશભાઈ રહ્યા ને જો સામે તમને શેઠે દેખાય ના મેં ખડ વાઢ્યું શેઠાનું ને ઢાંઢા હાટું તે એ બપોરે તે એ લેવા ગયા સીધા આવીને વ્યાજ ગયા લઈને સુંદરી કપડાં એને તો ઘરે બદલાયા શીશાળને અને રોનકભાઈ આવીને વાડીએ બદલાયા અને ફટાફટ બે ભાઈઓ આવ્યું ને તરત જ તે મીંડા મદદ કરવા ભણવા જાય પણ બધી મદદ કરે અમને મદદ ન કરે તો અમે થાકી રહી એ નહીં તરસી હોય બધાને હાંજકના પાયા ત્યાં ભૂરી જ નહોતું પીતું ક્રિશભાઈ એક પોટકું બાંધી વાળ્યું ને એક નાખી જાય છે અને પછી બીજી લેવા જાય છે રોનક હું હવે છે ને રાંધવા માંડું છું પહેલો આવે ને એને કહીજે ઈવડું આ નાખી દે ખરો એ થોડું ધૂળવાળું છે ને એટલે ઢાંઢા નહીં નાખવાનું અને બીજું મેં શેઠાનું વાઢ્યું છે ને એ ઓલા ઓલો ઢાંઢો મૂકવાનો નથી ને અહીંયા રાખવાનો છે જાય ને ચડાવવા જા પહેલાં થોડા થોડી જા અને પછી તું પાતરા ભેગા કરજે કાંઈ નાખીને વીવો આવે હો જા થોડવા મને કરે વીવો આવશે પછી ચડાવવા રોનકભાઈને મોકલે કે જાઓ ચડાવવા અને હવે હું માંડું રાંધવા 6:30 વાગવા આવ્યા છે એને ભૂખ લાગી હોય મને ક્રિશભાઈ પાછા ટિફિન ન લઈ જાય એટલે ભૂખ લાગી હોય બપોર ખાય નહીં સવારમાં વહેલું હોય ખાવાનું 6:30 હવે એ થાય પૂછ્યા આપણે ફટાફટ માંડવી રાંધવા અહીંયા વ્લોગ મારો પૂરો કરો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરતા રહેજો નવો વ્લોગમાં મળવી જય જવાન જય કિસાન બાય બાય